પાંચમો અને છેલ્લો પ્રશ્ન હતો, સિવિલ કોર્ટમાં ઇસ્યુ કયા સ્ટેજ ઉપર ફ્રેમ કરવામાં આવે છે? એટલે કે સિવિલ કોર્ટમાં જો કેસ ચાલુ હોય, દાવો ચાલુ હોય, તો ઇસ્યુ છે એ કયા સ્ટેજ ઉપર ફ્રેમ કરવામાં આવે છે? એમાં ઓપ્શન એ પ્લેન્ટ દાખલ કરતી વખતે, એટલે કે દાવો દાખલ કરતી વખતે. ઓપ્શન બી છે લેખિત જવાબ રિટર્ન સ્ટેટમેન્ટ આવ્યા પછી. ઓપ્શન સી છે ટ્રાયલ પછી. ઓપ્શન ડી છે અપીલ દરમિયાન. મિત્રો આનો જવાબ છે ઓપ્શન બી લેખિત જવાબ આવ્યા પછી. જ્યારે બંને પક્ષના દસ્તાવેજો આવી જાય અને બંને પક્ષના જેને કહેવાય પ્રતિવાદી રિટર્ન સ્ટેટમેન્ટ ફાઇલ કરી દે, ત્યારબાદ છે એ કોર્ટ છે એ વિવાદના મુખ્ય મુદ્દાઓ છે એ નક્કી કરતી હોય છે, જેને ઇસ્યુ ફ્રેમ કહેવામાં આવે છે. તો મિત્રો આજે આપણે ચર્ચા કરી ત્રીજા દિવસે CPC એટલે કે સિવિલ પ્રોસિજર કોડને લગતા પ્રશ્નો જે AIBની એક્ઝામમાં પૂછાઈ શકે છે એની આપણે ચર્ચા કરી. મિત્રો આવતીકાલે ડે 4 જેમાં આપણે ચર્ચા કરશું પુરાવાના કાયદાને લગતા, એટલે કે ભારતીય સાક્ષ્ય અધિનિયમ જે અગાઉ ઇન્ડિયન એવિડન્સ એક્ટ હતો એની જગ્યાએ રિપ્લેસ થયો છે BSA ભારતીય સાક્ષ્ય અધિનિયમ, એને લગતા આપણે પ્રશ્નોની ચર્ચા કરવાના છે. એટલે BSAને લગતા 5 પ્રશ્નો છે આવતીકાલે સવારે 10 વાગે કાયદાની વાત તો ચેનલ YouTube ઉપર પબ્લિશ થઈ જશે અને મારી ફેસબુક પ્રોફાઇલ ઉપર પણ પબ્લિશ થઈ જશે. તો આ પ્રશ્નો પણ તમે એટેમ્પ કરવાનું ચૂકશો નહીં અને આવતીકાલે 10 વાગ્યા પછી એ પ્રશ્નોની આપણે ચર્ચા કરશું અને એની ટૂંકી રૂપરેખા આપણે મેળવશું મિત્રો. તો મિત્રો આવતીકાલે રાત્રે 10ના ટકોરે ફરી પાછા આપણે ભેગા થશું અને નવા પ્રશ્નોની ચર્ચા કરશું. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ અને પરીક્ષાની તૈયારી ધમાધમ કરજો.